અમારે ઘરે જાનુનો જન્મ થતાં લક્ષ્મી અવતરી હોય એવું અમે સૌ પરિવાર અનુભવી રહ્યા હતા. લક્ષ્મી રૂપે અવતરી રે મારા કુટુંબની લાડકી. દાદા દાદીની ખૂબ જ સેવા કરતી હતી. ખુશી અમારા ઘરમાંથી વિદાય થશે ત્યારે દિવસો ને રાત યાદ આવતી રહેશે. અમે જમવા બેસીએ ત્યારે તો જેઠ થાળીઓ મેલે, અમને બધું પીરસે, અમને જમાડે. દાદા દાદી હાલો જમી લ્યો. એ દીકરી જશે તો અમને કોણ બોલાવશે, હાકલ કરશે કે હાલો દાદા દાદી જમી લ્યો તમે. એ અમને યાદ આવશે દીકરીની વાણીને બોલી. હો લાડકવાઈ મીઠડી તું તો મારો રે ધબકારો, તારા પગલા થયા મારો થયો સફળ જન્મારો. ખુશી, જાનુ મારા જીવનની ખાસ છે, અમારા બધા માટે એ ખાસ છે. પણ મારી જોડે એનું બોન્ડ કંઈક અલગ જ છે. મને એ મારી ફ્રેન્ડ વધારે લાગે છે. અને આખો દિવસ ઘરમાં રીટાબેન કહીને જે એ મને બોલાવે ને, એના એ શબ્દ મને એમ થાય છે એ જશે ને એના પછી હું એને બહુ જ મિસ કરીશ, બહુ જ. અત્યારે એ વિચારથી પણ મને બીક લાગે છે કે એ ઘરમાંથી વિદાય લેશે તો હું કઈ રીતના રહીશ ઘરમાં. અમારા બધા માટે ખરેખર બહુ કઠિન કામ છે, પણ કરવું પડશે ને. એના લીધે મને આ અત્યારનું જે જનરેશન છે એનો એ ખ્યાલ આવે છે. કેફેમાં તો મારી બીજા જોડે ક્યારેય હું નથી ગઈ, પણ મારી દીકરી જોડે બહુ જ જવાનું થાય છે. મિસ કરીશ એને. ઘરમાં મને કાંઈક થાય ને, થોડું પણ તાવ આવે કે એવું થાય ને, તો હંમેશા મારી જોડે ઊભે પગે હોય કે મમ્મી તને શું થાય છે. આમ એટલું બધું મારા પ્રત્યે એને લાગણી છે ને, એ વાતથી મને ખૂબ જ એમ થાય છે કે હવે મારો એક ખ્યાલ કોણ રાખશે. થોડું તાવ આવે કે માથું દુખે ને તો એ ઉપર જ હોય કે મમ્મી આ ગોળી લઈ લે, તને શું થાય છે, થોડી વાર આરામ કર, સૂઈ જા. એ હંમેશા तेरी लाडकी मैं रहूंगी, तेरी लाडली मैं कितनी भी दूर तो से मैं चाहे रहूं. હું આ મેરેજથી બહુ જ ખુશ છું, પણ એક સાઈડથી અલગ થવાનો મને ડર લાગે છે. એક બાપ એના કલેજાના ટુકડાને દૂર થતાં કેવી રીતે જોઈ શકે. મોબાઈલમાં કેવું હોય, બેટરી નીકાળી દઈ એટલે ડેડ થઈ જાય, એવું જ ફિલિંગ હમણાં મને આવે છે. હું બધાને ના કહી શકું છું, પણ એને હું ક્યારેય ચૂપ કરાવી શકતો નથી. હું એને બહુ જ મિસ કરીશ. આઈ મિસ યુ જાનુ. મારા જીવનમાં ક્યારે પણ મને તકલીફ પડી ત્યારે એ મારી સાઈડે ક્યાંથી સ્ટાર્ટ કરું ખબર નથી પડતી. બસ એમ થાયરું કાં આવડી જલ્દી મોટી થઈ ગઈ, કાં આવડા જલ્દી તને મેરેજ કરવા હે. હજી તો કાલના જ દિવસો લાગે છે કે આપણે ટીવીના રિમોટ માટે ઝઘડતા, તારી પ્લેટમાં મારી કરતાં વધારે મેગી હોવી, હર ગેમમાં ચીટિંગ કરવું તારું, વાત ઉપર તને ઝઘડા કરવા, આખો દિવસ મને મારા નામથી બોલાવવું, આપણે બેને રોજ મસ્તી કરતા. મારું મનગમતી ડીશ બનાવી દેવી, ક્યોંકि બનાવતી તો નથી તું, પણ તો બી તું કોરી તો આ તારા કહેવા ઉપર હું કહી દઉં રહો. જઈ બી જોઈએ તો પૈસા આપી દેવા તારા, એ બી તને આજ ઊંઘી નથી આપ્યા, પણ ઠીક છે હું બોલી દઉં છું. બસ આ જ બધું હું બહુ મિસ કરીશ. બધાની લાડલીઓ હતું,
પપ્પાની દુલારી, મારી જાન. બહુ ઇમોશનલ થઈ જાય મને ખબર છે, બટ આ સચ છે. અમે બધા બહુ મિસ કરશું તને. હું તને બહુ મિસ કરીશ, મારી ફૂડ પાર્ટનર. જ્યારે બી ઘરે ખીચડી બનતી તું મને ફોન કરીને કહી દેતી. આપણે બંને બહાર જઈને મસ્ત ખાવા જતા અને મમ્મી પપ્પાને કાંઈ પણ નહોતા કહેતા. આ હું બહુ મિસ કરીશ. મારી દીકરી લક્ષ્મીનો અવતાર છે ને એના લગ્નનો અમને ખૂબ ઉત્સાહ છે ને એના ઘરે ખૂબ સુખી રહે, એની ભગવાન મનોકામના બધી પૂરી કરે. દીકરી એ દિલનો દરિયો છે. આ દુનિયામાં અને આ ત્રણેય લોકમાં સૌથી મોટું દાન હોય તો કન્યાદાન છે, અને કન્યાદાન કરવાનો અવસર અમને સાંપડ્યો છે. એ બદલ અમે ભગવાનના આભારી છીએ. ખુશી ખરેખર એનું નામ ખુશી નથી, પણ અમારા જીવનમાં સંપૂર્ણ ખુશી લાવી છે. અને આજે આ 22 વર્ષ થયા એને જેને હાથને રબકડાની જે મેં ઉછરેલી હતી, અને ઓચિંતી આ વિદાય અમારા માટે આ કપરી વિદાય છે. એ એના જીવનમાં પરિવાર સુખી રહે એવી શુભકામના સાથે દીકરીના શ્રી ચરણોમાં શ્રી વંદન. જાનુ નાનપણથી જ મારી સાથે જ મોટી થઈ છે. આજે એના જવાથી ખૂબ જ ખાલીપો લાગશે ને મને સૂનું પણ લાગશે. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, મારી લાડકીને નાનકડી ફરી જાલી લે મારો હાથ. મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું